એવું વાતાવરણ કર્યું હે આયો રૂખ્યો હે જબરજસ્ત ઘઉં ને બહુ 3-4 વીઘા વાયા હે અને પબ્લિક વાતો કરે હે કે ઘઉં લેવા નહીં દે મજૂરી ચો મળે છે હાલ અને લ્યો ખોલ્યું એવું ડાયરેક્ટ અંબાલાલ સમાચાર આયા ભયંકર વરસાદ ના વાવાઝોડું એટલે અમે તો સાપ અંબાલાલ ના બુધાલાલ નહીં જીવા દે લાગે વચ્ચેલા ચૂનો ઘસ ઘસ કરશે એટલે અમે પટી ગયે તો એના નહીં દે 4 વીઘા ઘઉં વાયા હે ને મજૂર મળતા નહીં મજૂર માટે મારે જવું પડશે તપાસ કરવા માટે આ છે ટાઈમે આવીને પડે હું નક્કી દોણો ના ખાવા દે 4 મહિના પાવડા ટીચે હે ને મજૂર માટે તપાસ કરવી પડશે વરસાદ આવવાની તૈયારી છે આ વાતાવરણ કેવું કર્યું કાળો ભમ આજુબાજુ અંબાલાલ ની અગાઈ મને પતાવ એ પેલા મારા ઘઉં મારા લઈને પતાવી દેવા હ ગમે તે થાય મજૂર તો કર્યા વગર મેલવા નહીં 150 ચાલતા હોય તો 200 પણ ઘઉં લઈ લેવા પછી અંબાલાલ ને કહું તૂટી પડો જબરજસ્ત મજૂર કરવા જવું છે પછી તૂટો તમે તાર હું તો ખરેખર કોઈ કમાવાની મજા આવી આ અંબાલાલ આગાહી પર આગાહી ઠોક હતે જેમ મન ફાવે ને એમ આપડે તો મજૂરી લેવાની અને ખેતરના ધણી આવ બહકી આપડે તો ન કહેવાના અને બાપડા ભરાઈ રહ્યા હોય હવે વરસાદ આવવાનો હોય એટલે એવું કરું હાલ અને હું તો કહું 12 મહિના આવું ને આવું આગાહી ઠોક કરે ને તો અમારે મજૂરવાનું સારું પૈસા તો ડબલ આવે કે એટલે હું તો ડબલ મજા આવી જાય મારે તો ઓર્ડર એ પાછો હોજી જવાનું છે દાખલો હલાઈને તૈયાર કરવા દીજે કાઢું ને તો હું 2 મજૂરના પૈસા આવે કે એટલે દાખલો મારે કમ્પ્લીટ કરીને જ મેળવા દે હમણાં વેળા થતો હેડું મજૂર લઈને હમણાં તો ઓર્ડર ઉપર ઓર્ડર છે મારે બોલો અને ના પાડીને કને હા કેવું એવું થઈ ગયું છે અને 200 ની જગ્યાએ 300 અને 300 ગયે તો 350 અને ઓહો નાસ્તામાં તો કોઈ પૂછો બોલું હું ધણીઓ કોઈ નાસ્તા બાસ્તા કરાવું છું શું કરે બાપા એ વરહાદ જો કે વરહાદ કરી રહ્યો છે ભર ઉનાળે અલ્યા તૈયાર કરું છું આ દાંતેલો જોતા નહીં ઘઉં વાટવા જવાનું છે હો આવો બે પધારે આવો ને પથારી ફરી જાય અને ફરી જઈ આ જો કે હવે એ તો આ ઈના ઓળે તો થઈ રહ્યું છે બધું હવે ઓર્ડર છે મોટો આશા લઈને આવ્યો તા અને મજૂર જોતા હતા આપડે તો ઘઉં 3-4 વીઘા વાયા હતા ને એ તો આજી વાત પણ આપણો ઓર્ડર બધેલો ફિક્સ થઈ ગયો તમ જવાન છે જગ્યાએ કેટલી હાજરી તો 150 કરી છે 150 હો એટલે કોને તો ઓર્ડર લીધો પાવો અલે આપણે પેલા સીતારામ નહીં સીતારામ નહીં જવાન છે ભલા મોણા એક દાડો રહેવા દો કઈ મને મારું પાર પાડી આલો અરે ભાઈ રહ્યા હતા મજૂર મળતો નતો એવા ને તે મને વરજી પડ્યા કે ગમે એ કરો બરાબર બરાબર હાજરી ચાલતી હું તમારે 250 આલું પણ તમે મારું આટલું કામ કરી આલો અને ચા નાસ્તો તમારે જોવું જ નહીં પડે કોઈ વાતે બધી વાત સાચી પણ એક દાડો લેટ એમને હું હતો છે ના યાર હવે યાર કીધું એટલે પછી આપડે જવું પડે એટલે મારે ઘઉં બગડે ઘઉં જબરજસ્ત સપા દોણો જબરજસ્ત એ તો ઈવાને એવું જ છે કે બારનું લાવ્યો પાવ બોલો મોઘું એ તો સીતારામે બૂમ પાડતા હતા મજૂર મળતો નહીં એટલે શું કરવું આપડા કયો તમારે મેર નહીં આવે યાર ઓર્ડર નો થઈ ગયેલો એટલે ચોઈ મેળ આવે કયો રૂપિયા 250 હાજરી કરી છે એટલે હું 300 આલે ભલા મોણા ચમ સમજતા નહીં અલ્યા તારી તો 50 વધ્યા બદલવા દે કોક કરી કેટલા છો તમે 300 રૂપિયા ઓવો ચેટા મજૂરી જોવો હા પણ એટલે સીધે તરત ને તરત ચા પાણી નાસ્તો બધું મળશે અને મારે મજૂર પેલો શું પાછો જોવા પેલું કશો વાંધો ને ફટાફટ કામ થાય ઉપરથી સારું હા એરિયા શેઠા જોવા નહીં થાકવાનું તો બરોબર છે પણ મજૂર મારા ને વાય થઈ ગયો છે ના એવા જ જોઈએ મુજબ ફટલીન મળે તો ખરી હા તો બધી વ્યવસ્થા કરી દેજો કશો વાંધો નહીં બરાબર રહેજો હમણાં હજુ તો અમારી ગેંગ આવી એમ કે અંબાલાલ લેવા નહીં દે અંબાલાલ તો નહીં લેવા દે પણ અંબાલાલ આપડે એ પેલા લઈ લેવા અંબાલાલ હું ને બધા સાફ કરવા બેઠો છે પણ આપડે સાફ નહીં થવું હે આપડે લઈ લઈએ ભાઈ ભલે સાફ થઈ જાય બધું
આ એ વાત વ્યવહારિક છે. હા તો પચાસ હજુ બગાડવા આપણે લઈ લેવા ખરી કહું. કશો વાંધો નહીં, અમે આવી જાવ હજુ બરાબર. ક્યારે આવશો? હજુ વેળા થતા આવી જઈએ, હા આવો તૈયારી કરીને મેલું. કશો વાંધો નહીં. ભૂલ ના થાય હો. ના થાય. આ બીજા 50 વધારે લઈ મને નહીં જતા. ના હવે આ વખત ફાઇનલ બસ તમારી. ના તો તમે 250 પેલા કીધા હતા ને મેં 50 વધારે એટલે ભાવ લપકું મારી દીધું. હા, એ તો. 350 કીધું, આ લપકું તમે એમાં માર લો યાર. ભાઈ આ તો મજૂરોનું કામ એવું છે યાર, પણ નહીં થવા દઉં એવું, બરાબર. બોલ્યા પછી બીજું ના બોલાય પેલા મોડા. હું બોલ્યા પછી બીજું નહીં બોલું, તમારા એકણ ફિક્સ. હા જીવન ની કિંમત હોય. સારું સારું વાંધો નહીં. શું કીધું? હા થઈ ગયું. હું તૈયારી કરું તાણ. એ હા હા લ્યો, સીતારામ ને જાણતા નહીં આપણે, ખાલી દાંતેડા લાવતા હતા, 250 કરતા હતા, 50 વધાર્યા, 350 કર્યા છે. હવે મારું બેટું મારે શું કરવાનું? મજૂરોને તો 200 250 નક્કી કર્યા હતા, અને તો 300 હાજરી આવી. અરે મજૂરો આપડા કમાવે કેવાના કરમનું, પણ હવે મજૂરોનું કંઈક કરવું પડશે મારે. અલે ભીખા એ ભૂસેડી હાડકી હું ચલે તારે બોલ એ હાડ કે વાઢવા નહીં જવું. વાઢવા મન તો ખબર જ નથી લે, હું તો ચાલ લેવા જતો હતો. અલે કીધું જ તું હોજી તને અને તું હલે હલે ના કરે, મનથી લગી બોલા નાઈશ. દાંતેલું છો મેલી હા હેડ એ દાતેલું તો લે હેડ ન કર નકર મારા હાથે કોઈ કવડું થાય એવું મને લાગે છે. ચમ તારા હું મર્ડર કરી નાખ્યો તારું. મર્ડર હું લે કરવું દોત ને બોત પડી જાય લગી મનથી બોલા નાઈશ. તે બેન લે હું દોત પડી જાય. તને ખાલી ગોટા ખોળવા જોતો એના કરતી મનથી બોલાવ નાખવાનું લગી રે. હમણાં જબર મજા આવી હો. મજા સીઝન ચાલુ છે, હું તો હારું છે. તાણે તમ કો અગાઈઓ ઉપર અગાઈઓ ને પબ્લિક પૈસા આલે છે અને ટાઈમ જરા આપણને કમ મળી રહે. એટલે જ તાણે નતા. મારા મજૂરી નહીં કરતા, પૈસા મળી તે દબાઈને કેવી કરી કરી લેવી મજૂરી હો. આ મોઢા ધૂળ ઉડી ઉડીને કાળો મેચ થઈ જાય છે. તાણ હું. અને આ ખાપરા ઝઘડીની જોડ આવો આવો આવે જાઓ. તો હેડ્યા છો? લે હટજો. મોડું થાય એક તો. ચો હેડ્યા? જાઉં છે ઘઉં વાઢવા. અલ્યા તારી, અરે કના ઘઉં વાળવા? મગા ના અલા મગાડી. ઓવર ઓહો, કેટલી હાજરી કરી છે? 150 જે ચાલે એ ભાઈ તાન અલ્યા અંબાલાલ આગાહી કરે એના પર તો હાજરી લ્યો. જે તાલા હે આલી યાર, મને કોઈ વધારે હાલતું નહીં પૈસા. અરે ભોટ ને ભોટ રહ્યા, આખી જિંદગી બસ મજૂરી આટા દે હેડ હેડ કરી છે. 300 આપવું છે? ના હોય તમે શું વાત કરો હા ભાઈ યાર. અલ્યા, તાણે 300 રૂપિયા ઉપર ડીઝલ ફ્રી, બોલો આપવું છે? ના હોય આવું હોય જ નહીં, કોઈ હાલત નહીં. તમારે એન્જિન માં જરાય તકલીફ પડશે નહીં. એવું હા કરાઈ છે એમ કેજો. અરે તમાર તો તમાર મજૂરી થી મતલબ ને હોકે ગમે હીરા ઈ રહ્યું, બોલો. ઈ પેલા જવાય. નાસ્તાનું નાસ્તો ડીઝલ બધું જ મળશે. પેલું તમારે જોવા કે ના જોવો આપણો જોવો ને જો ઓહો બધું મળી રહે. તો એક કોમ કરો કે આ રવા દેવો હોય જવાનું. 300 મળે છે, તાણ હું નાસ્તો મળે છે ને પીવાનું મળે. જવું પડશે. 150 માં જવાય લે. અને આ 150 મજૂરી ના કરાય. અંબાલાલ આગાહી પર આગાહી ઠોકે છે તે એના ઉપર તમે વિચારો. અત્યારે મજૂરોની માંગ છે. ઓમ જવાનું એના બદલે ઓમ જતા રહી શું હતો. હવ હવ હે તો ખેતર તો પાડ્યું હોય ને. અરે બધું મેં જોયું છે. જો તમે નક્કી ને નક્કી નક્કી ફાઇનલ જ હોય ને. હજુ આપણે હેડવાનું છે 5 વાગે, બરાબર? એટલે કલાક એક આરામ કરવો હોય તો કરી લ્યો, મગાની નહીં જવું તમારે. 300 રૂપિયા હાજરી છે મળી જા. ખાવા પીવાનું ડીઝલ બધું. 5 વાગે જવાનું ને? હા 5 વાગે જવાનું. ઘેર પાછા અમે 12 1 વાગે ઘેર. લે હા તે સારું. બરોબર મને લાગે છે કે અરે આખી રાત ઘઉં ના વાટતા હોય, બીજો ના આવી જાય તે. એવું જ લાગે છે. તે તમે અત્યારે હેડ્યા છો તે આ કવેરાના કેવી રીતના ઘઉં વાટવા હેડ્યા? અમે ટાઈમ સર જ જઈએ. એવું? તાણ ઓ તારી હારું તો હજુ આવી જજો તાણ. તો તારે અમારો જવાનો ટાઈમ જ આવી રહ્યો. એવું? આજથી બદલે જ 5 વાગ્યાનો થઈ જાય. અરે ઠંડાનું કામ કરો, ઠંડાનું. ના હવે ઘેર જઈએ, હવે ઊંઘવા જઈને. ઢોરણ ચાલ લઈને નાખું અને પછી હુઈ જાઉં અને પછી આવું છું. હા 5 વાગે આવો, ચિંતા કરતા નહીં, બધું મળી જાય. હા લે 300 રૂપિયા મજૂરી છે. બરોબર લે હડો તેનો વાત જોવો છે પેલો મગો. પાડવાની હે બરો કોના કાનું વાઢવા બંધ છે પાછું. મગાનો હવે
અલ્યા મગન ફોન આવ્યો કે ભેખો શાનો બી આવે છે તે મૂકો હેડ હું લેતા આવું હેડ ને મારું આવે છે ને મગો એ નહીં 150 ના જમાના જ્યાં હા. 70-80 તો અમારે પીવાનું જોઈએ છે. હવે એ તમારો પ્રોબ્લેમ છે 70 નો ને 100 નું પીજો પણ મજૂરી જો કીધું એ આબુ પડે ને જો હોભળો, મજૂરીના ભાવ વધી જાય છે તે અમે નહીં આવીએ. અમારા ને ભાવ વધી જાય છે. શું એસોસિએશન ચાલે છે તમારે તે મજૂરોના ભાવ વધારી દીધા આમ બધા ભેગા મળી અમારે હવે ડબલ હાજરી થઈ જાય છે. અમે મીટિંગ કરી હતી. એટલે તમે મશ્કરી કરી હેડજો અરે મારો મોડું મસ્કરી થાય નહીં ને. કરતા, જો તમને કહી દઉં નહીં બનાવે. અરે મારા અંબાલાલ આગાઈ આલે છે પટી જાય બધું સમજો 300 હોય તો બોલાવજો, આવશું અમે. એટલે ચોકન 300 ચોકન થયા છે 340 છે કોને કર્યા બજારમાં, બધે 40 છે 300. લે તું આવે છે હું નહીં આવતો તમે સમજો, અમારે 80 રૂપિયા તો ઈમનો ખર્ચો થઈ જાય છે. પણ તમારે અડ્ડા પર જઈને આવીએ તોય નતું આબુ મગાનું કા કેવું તું એમ કહું છું મગાને તો ઓને કહી દીધું તું ને કે હું તો નહીં કહેતો. આ રીતના ખોટી ખોટી વાતો કરો યાર કોકનું ધણીનું ભેળાય કે ને એ તમારી આશા બેહી હોય એટલે યાર ભેળાવાની વાત નહીં, પણ વ્યવહારિક વસ્તુ છે. પૈસા વધારે મળી ને કે મજૂરી પણ વધારે મજૂરી કરવાની વાઢવાની તમે તો કોઈ વીઆઈપી નહીં મજૂર તે મોટી કોઈ 300-400 રૂપિયા હાજરી આવી જાય. VIP છીએ તાણ વીઘો નહીં લાવી મળતા બે જણા લે VIP થઈ ગયા તાણ 300 કોને હાલે 300 તો હાલે છે. એક છે અમાર કોન્ટેક્ટ ઊંચા છે પાછા તાણ જેવા તેવા નહીં અમે તાણ. એટલે પણ મને કહો તો હું અહીંથી કરી આવું મજૂર હે ના ના પાછા મજૂર આરે બીજો લઈ જાય આપણા રખડવા થાય. ઓ જ નતા લેવાડો આવો છો શું કરો છો? આવવાનું નહીં, અમે જઈએ બીજે. અને કોને કીધું તમે ઓર્ડર તો છે એમ કહું છું કહી દઉં લે સર, કહી દે કે હિંમત હો બીવાનું રોણજીએ કીધું છે તો જવાનું એ તો ખબર નહીં. આ 300 ઓર્ડર બધા રોંચી લો છે ને ઓવા રોણજી કીધું છે. હાર જો વાઢો પછી પૂછે મારો હક નહીં અઠવાડિયા ચેલ જોવો તમે ના ના 150 હોય તો બોલાવજો, નકર ના બોલાવતા. આ 150 તો 300 300 વાળી મજૂરી કરો હા 300 હોય તો 300 હોય તો મિસ કોલ મારજો મોબાઈલ માં, અમે આવી જાઉં. તમારો નંબર જ ડિલીટ માર દઉં રવિ હા તમે કહો દો ને, અમે ડિલીટ મારી દેવું. આવી ગઈ અને આવા ને આવા હવે તાણ 150 રૂપિયા વાળી મજૂરી ના થાય. તમે કઈ નું કારણ છે 150 રૂપિયા આપણે લઈને આવીએ છીએ અને 80 રૂપિયાનો પીજીએ છીએ. ઘેર લોટ ને આ બધું કરિયાણું બરિયાણું શાકભાજી ને બધું લાવવાનું તો હિતા ને વધી 70 રૂપિયા તાણ અને પેલા તો 300 વાળી કરીએ તો 100 રૂપિયા પી 70 80 નું પીએ 100 નું પીવું એમ કઈ બહુ તો ઘેર વચ્ચે કે નહીં. હાલ લે હણો તાણ હેડ અને આ કેટલા યાર ટાઈમ થઈ ગયો છે ને હજુ આયા નહીં આ બે જણા. અરે આ બધું કઈ નહીં વાર રાહ જોઈને બેસી રહ્યો તમારી. લ્યો. પણ એમ નહીં રોનજી, હા આપડા પેલું પવો પવો લેવું પડશે. લે આવું તો પડશે જ ને એમના શેરી જોઈશે પેલા અને આ તારે હાલ તાણ અલ્યા. તાણ જ વાઢો હી કોક હું તો નહીં લાયો, ફોન કરવો પડશે પેલા. મારો ફોન કરો. હા શંકર હા વધારે લાવજો એમ કેજો હલો. અરે આ કેટલા છે હડો કે હા હોય નાકામ ચોક માં આવીને બેઠા છીએ. લેતા આવો પેલું કીધું તે તમે નજો. હો ઠેલે લેતા આવો. હાર આવો ફરા ચાલ આવું એને ઘઉં વધારે ખટકાઈ આવતો નહીં ને. આ વચમ વરહાદ કરે છે પણ આયા આયા. ઓ ભલા મને તારા બપોરે ઊંઘવા દેતા નહીં લાવજો. અલ્યા, તમારું ઊંઘવું છે ને અમારે કામ કરવું છે. લેજો લાવ લેજો. એટલે જઈને લઈને આવ્યો આ તો જવું તો પડે કે. શાંતિ ઊંઘ હોય ને તો કરવું પડે. ઘઉં હજુ ઉભા છે તે ઊંઘ આવે છે. ના યાર ચિંતા તાણી. નહીં. લે આ તમે ને આ બધું લ્યો. વસ્તુ કંપાડી લેજો સ્પેશિયલ છે મગાની હિલાય ને વસ્તુ નહીં મગાની તો જેવી જેવી વસ્તુ આવે તાણ. ના જતા પેલા ઘઉં પેલા તમે ના હુઈ જતા એ વરસ. ના ના ઘઉં હુઈ જાય તમે ઘેર જઈને હુઈ જાઓ. હા હું તો ઊંઘું મારતો. તમે જાગશો એટલી ઘઉં હુઈ ગયેલા છે બરોબર. તમે તાર હમણાં 3 કલાક જેવી ઓટો મારો તમારા ઘઉં બધા હુઈ જાય છે. તો હું આરામથી ગોદડોથી ઊંઘી જાઉં ને. હા, ફોન ઊંઘી જાઓ, ફિનિશ. હા. નીકળું. નવ નીકળો. આવ નીકળો. અમે હવે હેડીએ જ છીએ. હો જો શેઠે પૈસા લઈને આવજો પા. એ તો હા, જો માર ચાલો આપણે લઈ આવો ફટાફટ હેડી હેડજો. જા લાવ કે અરે આ રહી ગયો. અલ્યા ધાર બાર તો કરો એમને તો ઠોકારો છો.
હાય, મારું જીવ બાળી કૂટા હે યાર રોનજી. જોજે મને બધું બળી ના જાય. અંગારા જેવું ઓર્ડર છે. અહીં લાય છે બહુ કડક છે લ્યા. હે માર તો ખાધા ઉપર હમણાં પાછું વળે આ તો. મારે ઓછું કડક. હે એટલે આ મને કડક નહીં લાગતું હે. બહુ કડક છે મારે હો. પીવું તો પડશે કે ઘઉં નહીં વધારે પાછા. મોનો ના મોનો આ વસ્તુ અલગ છે અને પાવર ઓનો અલગ છે હો. ચમ માથામાં છે માથા. વસ્તુ ચકતી હારી લાગે છે અરે. વાયરો બધા તોકન છે હો. વાયરો તમે આમ ચડે છે ને એમાં આ ચડે છે હો. હવે હા ખરેખર મને કેમ લાગ્યું મને તો ભારે ભારે લાગવા મંડી રોનજી. મને લેબડા બે દેખાય છે તમને કેટલા દેખાય છે આટલું જલ્દી દેખાય મને. આ કડક વસ્તુ મને બહુ પડી છે મને એવું લાગે છે કે અલ્યા વૈરે તો લોતા મારે આ દાંતણો ના વાગી. શું થયું? એટલે આ થોડો ઊંઘું પડશે. મેં ઈચ્છા આપણે હોઈ જવું અમે અડી તો છે જબરજસ્ત. લે હેડ ને ઘઉં વઢાવત વઢાય તું ઊંઘવાન કર ને. આપણે બે હોય કોઈ વઢવે નહીં. અરે આ ઘઉં વાટી રહ્યા હો વઢાઈ ગયા. શું ગયા ઘઉં વાટી રહ્યા ઘેર તો તારો થોડું બાકી છે. એ રહે વાટવું ઘેર તો તારો ઘેર તો તારો ઘઉં વઢાઈ ઘેર પહોંચીને ઘેર છીએ ઘેર પહોંચી ગયા તાણ હારું ભેગા કરવાય ભેગા થઈ ગયા તાર ઊંઘો આ હાલ વાઢી રહ્યા તો ખરા તાણે એટલે શેષર આવ્યું. હાય ચોરી આઈ છે સર ઠેસર આવી ગયું તાણે ઓહો. અલ્યા મને ઊંઘવા દો તમે કઢાઈ દે જો અલા સણાજી બોલો. અરે કેટલા વાગે 8 વાગે બધું વાર થોડો ઊંઘો ઘડિયાળી પાછી આપણને ખબર હોય બધી. ઓ તારી આ તો જબર ઊંઘ્યા બધા. રૂપિયા 350 નો સ્પેશિયલ લાઈ લે. ઉભા થાવ આ ખેતરમાં ઘઉં એમની ઉભા હ અને આ પીન જો કે પડ્યા લ્યા. શું આયા હજી તો ખબર નહીં. શું ભલે એટલે તમે ઘઉં વાટવા જ નહીં ગયા? વઢાઈ ગયા શું વટાઈ ગયા? અમે વઢાઈ ગયા એટલે આ ખેતર માંથી હાલ આવ્યો ઘઉં તો એમને ઉભા હ આ તમે હુઈ ગયા હો. અમે હોઈ ગયા એટલે વાઢી દીધા. જાગી રહે એટલી મને ખબર પડી કે આ દારૂડિયા કદી મજૂર ના કરાય. ઉપરથી રૂપિયા 300 લઈ ગયા લાઈન આલી પીવાનું તેથી ઉભા જ થયા નહીં લ્યો. આ પૈસા આલતા ચલો બખાડા ગયા બખાડા ગઈ ઘેર જતા જોતા રહે કદી આ ચોઈ દારૂડિયા મજૂર કરાય ત્યાં મારે તો ઘઉં બગડ્યા લ્યો ઉપરથી અગાઈ ના ગઈ હજી ચાલુ હોય અમારે આવી ગઈ. મારે તો વરસાદમાં ઘઉં પડશે ઉપરથી કરવાનું. આ તમારા પડશે મેં બીજાને ના કીધું. કેમ બખાડો કર્યા બીજા મજૂર કરવા પડશે આવા મજૂર ના ચાલો હો ભાઈ. ઘેર તો જતા લોકોની સ્થિતિની પથારી ફરાવે એવો માણસ છો. ક્યાં આવ્યો તું લ્યા શી ખબર ભાઈ